હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ તો મજામાં ને? તો ચાલો પડશું એક આજે નવા દિવસની શરૂઆતમાં અને નવા બ્લોગમાં. તો બ્લોગમાં બન્યા રહેજો. આજનો દિવસ રવિવાર, આજે ક્યાં જવાનું છે એ બધી એક્ટિવિટી તમને બતાવે. તમને ખબર તો હોય જ, આપણે રવિવારે બપોર સુધી ખુલી હોય ઓફિસ, બપોર પછી રજા, બપોર પછી આવીને સૂઈ જવાનું. તો જોઈ લ્યો તમે સૂરજનારાયણનો વ્યૂ. જય સુરત દાદા. તો ચાલો હવે જઈએ આપણે ઓફિસે. અમારે હજી શૈલેષભાઈ એવા નથી, શૈલેષભાઈ આવે ને વાઇટ કરી પછી જઈએ ઓફિસે. તો ભાઈ આજે રવિવારના દિવસે ક્યાં જવાનું છે અને કઈ જગ્યાએ લગ્નની ખરીદી કરવા છે, મીન્સ કે કપડાં ને એવું લેવા જવાનું છે. આપણે રવિવારે ફ્રી હોય તો રવિવારે લઈ આવવાનું. તો ચાલો જઈએ હવે આપણે ઓફિસે. આજે રોડ ઉપર સુમસાન રોડ છે, કોઈ માણસો રોડ ઉપર દેખાતા નથી. રવિવારનો દિવસ હોય કે નહીં, શનિવારે બધા રાતે, રવિવારની દિવસે સવારે બધા સૂતા જ હોય. રવિવારે રજા હોય કે નહીં લોકોને, રવિવારે કોઈ ઓફિસે જવાનું હોય નહીં, એટલે આરામ કરે ને બપોર પછી ગયા કર્યા બધા બહાર નીકળે ને પછી ખોલ્યો ફૂલ ટ્રાફિક કરે. અત્યારે જોઈ શકો છો આ જગ્યા ઉપર એક પણ રોડ ઉપર ક્યાંય ટ્રાફિક છે નહીં. જોવો તમે, બપોર પછી 4 વાગ્યે આ રોડ ઉપર એટલું ટ્રાફિક હોય એની વાત ન પૂછો. તો ચાલો જઈએ ઓફિસે. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. શિયાળાના માહોલમાં મસ્ત કાળી ચેવડી વેસાવ આવી ગઈ છે. બહુ આનંદ આવે શિયાળાની અંદર શેરડી ખાવાનો, બહુ આનંદ આવે. એમાં કાળી ચેવડી એટલે એની વાત પૂછો, બહુ જોરદાર હશે. તો એ ભાઈ વેસવા જાય છે, તો ભગવાનને એવી પ્રાર્થના કે બધી ચેવડી એની આજે સાંજ સુધીમાં બધી વેચાઈ જાય. ઓફિસ ખોલીને ફ્રી થઈ ગયા. આજનો દિવસ રવિવાર છે એટલે કે બહુ એટલું બધું હોય નહીં કસ્ટમરના લોન. જો હજી બધા કોઈ આવ્યા નથી લોકો. અમારે આ બેન આવી ગયા છે પોતાને એવું મારવા. પોતાને એવું મારી ગયા પછી આપણે આપણું કામ ચાલુ કરી ત્યાં સુધી બહાર ઊભા રહી થોડી વાર, એટલે પગલાં ન પડે. ફિનેલવાળું પોતું મારવું જરૂરી છે. ઓફિસ હોય કે ઘર હોય, તમારા કોઈ આવા જીવજંતુ હોય કે કોઈ બેક્ટેરિયા હોય ને તો આવે નહીં, જેના કારણે તમારી બીમારી થાય, એના કારણે કાંઈ આવે નહીં. એટલે પોતા મારે છે. અને આ ભાઈ છે ને તપેલા ડાઈંગનું કલર બનાવે છે અહીંયા અમારે. એટલે કોઈ પણ માણસને કલર લેવો હોય તો આ સર્વતોમારી ગીતાનગરથી બુટ ભવાનીથી આપણે કારગિલ ચોકડા રોડે જાઓ, કોન્ટેક્ટ કરવું. ત્યાં મારું ન્યૂ ઉપારનું બોર્ડ મારેલું છે. ત્યાં આવીને તમારે મને પૂછી લેવાનું કે આ ભાઈની દુકાન ક્યાં છે, એટલે હું તમને વાત કરાવી દઈ ભાઈને. ટોટલ તમને કલર મળી જાય, ડાઈંગના કલર. બરાબર ને? બરાબર. ઓકે, ટોટલ કલર મળી જાય. અને તમારે કિલો જોતો હોય તો મળી જાય, અને 100 કિલો જોતો હોય ને તોય મળી જાય. કિલોથી માંડીને તમારે પછી તમારી જેટલી ક્ષમતા, જેટલો ઓર્ડર આપવો હોય એટલો ઓર્ડર આવી જાય. આ ભાઈ છે ઓનર એનું અહીંયા દુકાન છે, મારી બાજુમાં જ છે નહીં. અને તમારા ગામ કરતાં સસ્તું રેટમાં મળે ને તો જ કહેવાનું. બરાબર? હાલો જઈ ભાઈને કસ્ટમર આવ્યા એટલે વૈયા ગયા છે અત્યારે. આનો ફોન હતો ને તમે ફોનમાં વાત કરી, ફર્સ્ટ ક્લાસ ભુવન હાલે છે મહેશભાઈની. રવિવારનો દિવસ એટલે આજ થઈ છે કે નહીં? અહીંયા રવિવારની બધા દિવસ નું આમ જ હોય. બધા દિવસ આમ એવું છે. આને કાલે પેટમાં દુખતું હાથ તો કઈ નથી થતું મહેશભાઈ. આવડા આને કઈ છે મારી હારે રહેલો છે, તમારે હારે રહેલો છે એટલે અને પેટમાં ગમે એટલું ખાય ને તો એને પેટમાં દુખતું ન સારું થઈ જાય. સારું થઈ જાય એમ? હા, એને સારું થઈ જાય. કેમ? એનું કારણ તે રોજ આ ટી શર્ટ પહેરે એટલે.
ત્યાં પણ વાત જ એવી કે રોજ એકનું એક ટી-શર્ટ પહેરી એમ એવું નથી એ રોજ અલગ અલગ પહેરે છે પણ બ્લેક નો શોખીન છે સમજો બ્લેક પહેરે ને તો તને એમ થઈ જાય કે આપડે રોજ એકનું એક ટી-શર્ટ પહેરે ગૌતમ પટેલ એકનું એક નો પહેરે આ એકનું એક અરે ઈ તો ભાઈ ખાદી ની વસ્તુ પહેરે સમજો ને 10,000 ની તો જોડી પહેરી છે એનું નામ લીધું નહીં કેમ ભૈયા ગયા એ નાસ્તો મગાવે ને હા અશ્વિન કાકા એટલે ગમે ત્યાં ડોકું મારી લે કોણ અશ્વિન કાકા આ માણસ અત્યારે દાંત કાઢે છે એટલો ખોટો માણસ છે આ એની વાત પૂછવામાં તમે શાયલી નહોતો આવ્યો ખાલી મને પેટમાં દુખે કારણ કે મને તાવ આવી ગયો આ અમારે એટલો માણસ ખોટો છે કાલે તને શું થયું તું કે એક વાત કહું જેટ હોય છે હા અને આપણે ગમે એ કહીએ હા એ વાત ન માને હા આપણે રજા જોતી હોય હા એને ગમે એ બાનું દેવું ન હા, માને હા. એને દવાખાનાનું બાનું જો એટલે એ આરામથી એમ કહી દે કાંઈ વાંધો ન આવે એટલે પછી તો શું કરવું મજબૂરી આપણી ન સમજે તો આપણે કંઈક તો બાનું બનાવવું કે ન બનાવવું એટલે આના વાત ઉપરથી એવું જાણવા મળે છે કે તું કાલ ખરેખર બીજી જગ્યાએ ગયો તો બોલ તને કઈ થયું નહોતું એ વાત ખોટી હું ખાલી તને ઉદાહરણ દઉં છું હા, એ વાત બરોબર છે. મને માથું દુખતું હતું અને પેટનું ને એવું કઈ બાનું કોઈ નહોતું દીધું ફોન માથું તારા માથામાં કાંઈ વાંધો નથી માથું ક્યાં દુખે છે? બતાવી દી મને અત્યારે મને દુખતું કાલ દુખતું હતું દુખતું તું હા ફોન થી તાવ આવી ગયો હતો તો તારે ગમે ટેન્શન છે જો તારી માથે લગ્ન કરવા છે તારે કોઈ ના ના લગ્ન નું ટેન્શન નથી બીજું તો? ટેન્શન અને એક બીજું ટેન્શન છે ભાઈ મોટું અને હજા આપણો આ રહ્યો ને આ છોકરો એ કોણ છે તને ખબર છે એ પેલા કોણ છે કોણ છે એ આપણો સબસ્ક્રાઈબર છે ભાઈ અને અત્યારે એ શું કરે છે અત્યારે શું કરે છે ખબર છે તને શું કરે પતંગનો શિકાર કરવા નીકળ્યો છે ઈ. પતંગનો શિકાર કરવા નીકળ્યો છે ને હાથમાં શું છે લંગર નાનપણની યાદ આવી ગઈ આપણા લોકો છે ને અત્યારે લંગર પકડી ભાઈ કોકને તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈ જાય છે ભાઈ ફૂલ ઇમરજન્સી છે ભાઈ જગ્યા આપી દીજો ભાઈ બધાય આ છોકરો અત્યારે છે ને લંગર પકડીને ઊભો હે હવે આ એટલામાં તો કે પતંગ દેખાતી નથી એટલે આજે શિકારમાં છે બોલે ફૂલ સમજો ફૂલ શિકારમાં છે હજી શિકાર ગોતે છે સમજી લે જેટલી પતંગ આ બાજુ આવી એટલે આજ બપોર પછી આ છોકરો એકલો જ છે એટલું યાદ રાખીએ કેમ કે આજ રવિવાર છે એટલે બધા ફ્રી છે રવિવાર છે અને આ રોડ ઉપર ટ્રાફિક નહીં હોય એટલે આ છોકરો આજ ફૂલ છે ને શિકાર કરવાનો છે પતંગનો કોઈ છોકરો એટલી જતો થાય. એના હાથમાં તો કે લંગર જોઈ લે કેવું બનાવેલ છે એ ફેરાઈ તેલા લંગર ફેરાઈ જી આવી રીતે આમ ફેરવીને પછી કરશે ઘા એ ભાઈ જો આમ બસ જઈએ આમ આવું આપણે કરેલું છે નાનપણ પેલા છોકરો કરે છે કે ખોટું નથી મોજ તો માણવાની જ હોય હા એવું છે પતંગ ચગાઈશો કે નથી ચગાવતો ચગાઈશો ને બપોર પછી વાંધો ને સવારમાં આ કામ કરે સવારમાં આ કરે અને બપોર પછી પતંગ ચગાવે એ પાટમ વાળો માણસ છે સવારમાં પતંગો સગે બપોરે 12 વાગે ભણવા હોય છે 5 વાગે આવીને ઈ બધી પતંગો પાછી લૂંટે ને કાપે ને એવું કરે અને એકાદ તારી માટે દુઃખદ સમાચાર છે હું વિચાર આજ રવિવાર છે હું દુઃખદ સમાચાર છે તારી માટે સમોસા નહીં આવવાના હોય. સાગરના સમોસા તો આવવાના છે તારે ખાવાના નથી તને મજા નથી કે નહીં કાંઈ વાંધો નહીં તમ તો હું અહીંથી મેં ભાડી જ છે સાગર હા કાંઈ આવી જો આ ખાયેલ આને મજા નહોતી સાગરના સમોસા નામ લીધું તો કે મારે સમોસા હાલશે ઈ ચીજ અમે બહારી જ છે આજ નથી હવે આજ તો સારું થઈ ગયું. કાંઈ વાંધો નહીં એટલી તો તારે બે પાંચ મગાવી લેવું બીજું શું હોય હા એમ સાગરના સમોસા ખાઈને રજા કરી આપણે બીજું શું કેવું કાંઈ વાંધો નહીં સાગરના સમોસા કાંઈ નતા કરી અબ્રામા રોડ પાસે ટુર્નામેન્ટ છે તારે આવું છે અમરાણા રોડ પર જોઈ છી ફોન અબરાણા નહીં અબ્રામા ફોન કરી આજે બપોર પછી ત્યાં ટુર્નામેન્ટ છે જવાનું ત્યાં એ મારું નક્કી નથી હજી ફાઇનલ આ જવાનું થાય તો જા આપણી તરફથી કોઈ છે રમવા વાળો મારા ભાઈના નાના કંપનીના મિત્રો ગયા છે બધા રમવા એટલે આપણે ખાલી કીધું છે ટીમમાં માગી લઈજો એમ જો માગે ને તો આપણે જવાનું છે આપણે એમની ટુર્નામેન્ટ ગોઠવવાની છે પણ આને બે દી કંઈક વધી જાય હાલો નંબરને કસ્ટમર આવી ગયા છે તો આપણે પછી વિડીયો બનાવીએ આ છોકરાએ પતંગ આવી ગઈ છે શિકાર કરી લીધો પતંગનો આગળ હું તમને કહેતો હતો ને હેલા પતંગ લઈ લીધી આવી ગઈ પતંગ હાથમાં ક્યાંથી આવી હા હા પતંગ આવી ગઈ ભાઈ એના હાથમાં પતંગનો છે શિકારી આવડો મોટો એમડી ઓમકારમાં ઊભો હતો ને તો એ આવડો પતંગનો શિકાર કરતો હતો એટલે ચશ્મા પહેરી રાખ ચશ્મા કેમ કાઢ નહીં ખાતે ચોઈસમાં પેર ફોટો પાડે હા ભાઈ નાસ્તો લીવા છે અત્યારે જો હું છે એ ભાઈ ખબર નથી હવે ખાઈ લે રે ભાઈ
બટુક ભોજન છે ભાઈ, ગુંદીને ગાંઠિયા છે આજે ભાઈ. ટેસ્ટી ભોજન આવવાનું છે, ગુંદીને ગાંઠિયા. કાઈટ તો ખરા, હું જો બાપુ આમાં 2 જણાનો કાઢ નાખો તો પછી તમે બધા ત્યાં વાયા બેસી. ગુંદીને ગાંઠિયા ભાઈ ટેસ્ટી છે ભાઈ, ફૂલે ફૂલ. હાલો આજે બપોરનું મેનુ છે ભાઈ, ગુંદીને ગાંઠિયા. તાર ખાવાના છે? આને ખાવાના જ ભાઈ, ગુંદીને ગાંઠિયા. તો પહેલો નંબર હો ખાવાનો. હે શું કહેશો? પહેલો નંબર ખાવાનો. એમ આ નહીં ખબર લાગેલા. ગાંઠિયા આવી ગયા હો ભાઈ, જોરદાર. આમાં છે ગુંદી ગાંઠિયાનો પ્રોગ્રામ છે ભાઈ આજે બપોરે, રવિવારના દિવસે. પછી દુકાન બંધ કરી. શું કેવું નહીં કહેતા? હો. રવિવારે નાસ્તો કરીને પછી જ દુકાન મંગલ કરવાની થાય. જો ભાઈ અમારે ગુંદી હે ભાઈ, ફ્રેશ ગુંદી. વાહ ભાઈ વાહ, જોરદાર. ચાલો મહેશભાઈ ખેંચી ગયો ભાઈ, ગુંદી ને ગાંઠિયા બટુક ભોજન છે હો. એમ ને સારું, હાલો તો ખેંચી લે ભાઈ ગુંદી ગાંઠિયા. આટલું તોલું કર. જેની વુમન્સના ઓનર ત્યાં આવ્યો છે ભાઈ આટો મારવા. અમારે અહીંયા ગેરેજે સંતોષની અહીંયા પંચર કરાવવા આવ્યો. હાલો હવે રૂમે આવી ગયા છે હવે, અને ઘડીક હવે આરામ કરી લઈ 5 વાગ્યા સુધી. પછી જઈ ગમે ત્યાં શોપિંગ કરવા લગ્નની. રવિવારનો દિવસ એટલે ફૂલ મોજ માણસ છે. આમ જોવો તમે, માણસ ભાઈ છે ને, જોરદાર હોય ભાઈ. રવિવારે ખબર નહીં માણસો ક્યાં જતા હોય. 5 થી 4 થી 6 ના ગાળામાં એટલું માણસ નીકળે, એની વાત પૂછોમાં તમે ભાઈ. 4 વ્હીલની લાઈન છે સતત એક જ ધારી રહો તમે. ટ્રાફિક બીજી કઈ વાત નહીં. આ બધા રોંગમાં જવાવાળા. એટલે ભાઈ સુરતની અંદર તો રવિવારના દિવસે ફૂલ ટ્રાફિક જ જોવા મળે છે. એમાંય આ યોગી ચોકવાળા રોડે તો ખાસ. જો તમે 4 વ્હીલ છે કે નહીં? રવિવારના દિવસે બધા એટલે બધા બીજી જ એટલા હોય છે, તમે એની વાત ન પૂછો. આ ભાઈ તરત આ બધા એક્ઝિટ લીધી, ઓલા બધા ઊભા રહી ગયા. તો આ બધા અહીંથી આડે હા. હાલો એવું તો રહેવાનું જ છે. આપણે હવે ચા પાણી કરી લઈએ. ઉઠી ગયા આપણે 5 વાગે, અને ચા પાણી કરી લઈએ એટલે પછી નીંદર ઉઠે થોડી. ચાલો જાય ચા પાણી પીવા આવે. અત્યારે એને સાસા કોસ્મેટિકમાં જવાનું છે મારે. બીજે જ વહેલા તો અમારી વેઇટ કરે છે. અમે જેમ કે અહીંયા જે પપ્પા માટે મમ્મી માટે વસ્તુ લેવા જવાની છે. કોલ કરેલો હતો, અત્યારે ખુલ્લા જ છે. તો હાલો પહેલાં વસ્તુ લઈ આવી. મોટા વરસ જવાનું છે. 6 વાગ્યા ખુલ્લી હોય તો થાય, બાકી તો બંધ થઈ જાય. અત્યારે હશે નહીં, 99% ખુલ્લું. પણ જોઈએ હવે ખુલ્લું. હેલો ગાઈસ, તો હાલો આપણે આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દેશું. ને આજના દિવસે ફૂલ મોજ કરી. આમાં કંઈ બાકી જ ન હોય. હજી આગળ પૂગ્યા છે એ રૂમે જમીને. અત્યારે 10:30 થઈ ગયા. રવિવારના દિવસે ફૂલે ફૂલ મોજ કરી લીધી, અને ખરીદી એટલી કરીને લગ્નનું બુકિંગ એટલું બધી વસ્તુ કરાવી. હવે કાંઈ બહુ એટલું બધું બુકિંગનું છે નહીં આપણે. તો ચાલો મળશું કાલે એક નવા બ્લોગમાં. જ્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી આવો. તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગમાં. બાય બાય.